Uh, Favorite favorite sort of band is being completely introduced a little bit of right from the future. It is being so that's one thing. So not for people who be used to so if system is being considered for them, I mean, and scientists are trying to be the same thing. So I think judge flags, yes, it's easy to now it's balls in is nothing. I get it. Now this is a very so I would say, looking at it, when you to the transition to the value of attack, it's part of the value of the family and the single journey. Because something very is when you have somebody who is a bit and something also something very interesting in a very framework. In a very so when you sit again for a year, you like please what's it like? It's the person which is the main claro, eso viene solo más bien, la solución es que easy to La mayoría de su trabajadores se equipan de los festivos que le evento. Critical factor बड़ा सेलिब्रिटी हो जाने साथ में यूट्यूब लाइव का माध्यम हाथ पे करना में मजा मार सके सो अहम मात्र वालों के साथ estamos a todos temas como para suspensa yo no creo que se va en que se está utilizando la zona de Depois que eu parei para fizeram tudo mas eu acho que sempre espero por mim pelo menos dos vídeos tem interação de sozinho integração só sabe isso também tem relação que funciona mal usar para os caminhos de violência isso fica muito difícil Universo em São Paulo, mas infelizmente eu tô com atenção, a gente fica assim, mas
And she's always been towards me. Oh, she's
Sering keluar motor kemarin buat negara itu kan just one gonna be saying when you try to say sorry for my second assistance
યુનાઇટેડ પટેલ્સ એસએસપીએસ યુનાઇટેડ પટેલ્સ માટે અહીંયા પ્રયત્ન એ જ હશે કે વિલેસર આ જે સ્કોર છે એને રિસ્પેક્ટેબલ સ્કોરમાં તબદીલ થાય. સરસ મજાનું એવું ડ્રાઈવ પણ ફિલ્ડર મોજૂદ છે ડીપ રીજન પર. એક રન નક્કી જ મળશે અહીંયા. 27 રન એકમાત્ર ચોકો જોવા મળ્યો હતો ભાવિનના બેટથી, પણ ત્યારબાદ એ આઉટ થયા હતા. સરસ મજાની એવી ઓલરાઉન્ડ બોલિંગ પરફોર્મન્સ જોવા મળી રહી છે. ટોસ બોલ પગ ઉપર સ્ક્વેર લેગના રિજનમાં ફ્લિક કરી દીધો છે. એક રન પૂર્ણ કર્યો. બીજો રન જ્યાં સુધી થ્રો આવતો ઇઝીલી 2 રન દોડીને પૂર્ણ કર્યા છે. તો યસ, આવી રીતે જે સ્કોર બોર્ડને આગળ વધારવું પડશે. બંને જ બાહુબલી બેટ્સમેન વચ્ચે મેદાન પર મયંક અને જૈનિક ક્ષમતા છે એમની પાસે કે મોટા હિટ્સ લગાડે છે. અને અહીંયા માત્ર ગરજ એ છે કે પાર્ટનરશિપ જોવા મળે. અને યસ, આપ લાઈવ એક્શન છે જોઈ રહ્યા છો. કોમેન્ટેટર્સ બોક્સ પીચ ઉપર બેનું મેચ ચાલી રહી છે. એસએસપીએસ યુનાઇટેડ પટેલ્સની બેટિંગ ચાલી રહી છે. જબરદસ્ત શરૂઆત થઈ છે. બધા જ ઉત્સુક છે આ નવા સિઝનમાં કે કઈ ટીમ ચેમ્પિયન બનશે. અહીંયા માત્ર અફની બહાર નાખ્યો હતો બોલ અને સરસ મજાની વિકેટ કીપિંગનું પણ પ્રદર્શન જોવા મળ્યું છે. 30 રન 5 વિકેટના નુકસાને. વાહ, જબરદસ્ત બોલિંગ. એકવાર યોર્કર લેન્થનો બોલ પોતાને કાઢી, પણ ત્યાર સુધી એક જ રન મળશે. સ્ટ્રાઇક પર છે મયંક, જો કે જાણવામાં આવે છે કે મોટા હિટ્સ લગાડે છે. અહીંયા મિસ ટાઈમ અને નસીબનો સાથ મળી ગયો છે.
લાઈક સ્કોરની દિશામાં મોટો કિક મારવાનો પ્રયત્ન કર્યો હતો. નસીબનો સાથ મળ્યો અને અહીંયા માત્ર ફિલ્ડરની નીચે બોલ પડ્યો એના કારણે આ ટોટલ સ્કોર 5 ઓવર પછી 31 રન, 5 વિકેટના નુકસાને મયંક પટેલ અને જેનિક પટેલ વચ્ચે મેદાન પર આ ઇનિંગ્સને બેટિંગમાં આગળ વધારતા અને સાહિલ પટેલ આવ્યા છે બોલિંગ માર્ક ઉપર અને આવતા ભેગા આજ જબરદસ્ત એવી બોલિંગ ફરી એકવાર મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો તો 1 રન મળશે ક્યાંક અહીંયા સિંગલ્સ અને ડબલ્સના સહારે સ્કોર આગળ વધી રહ્યો છે ચલ આપણે એક સૂચના મળી છે કે અડધી કલાકમાં એક ઇનિંગ્સ કમ્પ્લીટ કરવાની છે ભૌમિકભાઈ 30 મિનિટ્સની અંદર 8 ઓવર્સ આપણે કમ્પ્લીટ કરવાની છે તો જે કેપ્ટન્સ ખાસ કરીને ફિલ્ડિંગ સાઇડ છે આપણે ધ્યાન દેવાનું છે કે તરત જ ફટાફટ ઓવર્સ જે છે આગળ વધે જેના કારણે પેનલ્ટી ન દેવામાં આવે આપણે એ જ નહીં ઈચ્છું કે કોઈ ટીમને પેનલ્ટી મળે પણ અહીંયા માત્ર સરસ મજાનો એવો ગ્લાન્સ કર્યો છે ફાઇન લેગના દિશામાં 4 રન માટે તો ચાલો બીજું આ ઇનિંગનો મયંક અને જૈનિકની વચ્ચે આ જે પાર્ટનરશિપ છે એ આગળ વધી છે અને મયંક ના બેટ પહેલું છઠ્ઠું ઓવર ચાલી રહી છે સ્કોર છે 37 રન પાંચ વિકેટ ના નુકસાને સ્કોરર વિકાસ અને સાથે જે અમ્પાયર્સ છે વિશાલ સર અને જાદવ સર વચ્ચે મેદાન પર આ મેચ માટે મેચ ઓફિશિયલ્સ આપણા બધાની નજર વચ્ચે મેદાન પર કે કઈ ટીમ જીતશે પણ અહીંયા માત્ર ફરી એક ફ્લિક કરવાનો પ્રયત્ન કર્યો હતો 1 રન નક્કી જ મળશે અને અમ્પાયરનો ઇશારો છે કે આપણને લાગીને બંધ ગયો એના કારણે 1-22 ના રૂપમાં હજી એક સિંગલ એડ થશે સરસ એવી સેન્સિબલ ક્રિકેટ જોવા મળી છે 4 રન લગાવ્યા બાદ સિંગલ લઈને સ્ટ્રાઇક રોટેટ કરી છે આપ મજા માણી રહ્યા છો પુરુષ જીમખાના ના મેદાન પર મેચ નંબર 1 અને અહીંયા ડીપ સ્કોર આજના દિવસ નંબર 2 અને અહીંયા શરૂઆત થઈ ચૂકી છે બેટ્સમેન આવી ચૂક્યા છે પોતાના મૂડમાં જે ચાનો પાવર છે એ અહીંયા દેખાતો વાહ ક્યાંક આમ સ્ટ્રોક્સની જ અમે રાહ જોતા હતા કેમ કે આવા જ માહોલ છે અને અહીંયા છ ઓવરની સમાન સ્કોર છે 50 રન 6 વિકેટના નુકસાન બેટિંગ યાદ આપણા ઇન્ડિયન ઓલરાઉન્ડર બેટિંગ ચાલો સરસ મજાના એક મોટા સ્ટ્રોક્સ મળે અને ક્યાંક કહીએ ને તો સરસ નજર બધા જ મોટા હિટિંગમાં પેલા જે ડગાઓ શાંત બેઠો તો કેમ કે આ જે મોમેન્ટ્સ ઇન્ટરેસ્ટિંગ બને છે 50 સ્કોર કાર્ડ પર નવાની શરૂઆત કરવાની છે પહેલો બોલ ઇનફિલ્ડ में चला
मामले पास फील्ड एक विकेट जैनिक पटेल ऑन स्ट्राइक પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સીઝન 6 અને ફરી એકવાર જોઈએ ઓફસાઇડ પર સફળ થઈને મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો હતો ફોલો કર્યો અને આ વખતે માત્ર સિંગલ મળશે સારો એવું કમબેક 52 રન 5 વિકેટ 6.2 ઓવરમાં ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય પહેલી 5 ઓવર કહીએ તો ફિલ્ડિંગ સાઈડ માટે હતું પણ છેલ્લી ઓવરમાં જે પ્રમાણે મોટા હિટ જોવા મળ્યા જૈનિક પટેલ જબરદસ્ત ઓલરાઉન્ડ બેટિંગ પરફોર્મન્સ ફરી એકવાર સફળ થઈને ક્વિક સિંગલ મિસફિલ્ડ થયું અને આ પ્રેશર બન્યો છે અને વાપસી છે બેટિંગ સાઈડની જ્યાં આપણે સિંગલ ત્યાં આ પ્રેશર ફિલ્ડિંગ સાઈડ કેમ કે અને ક્યાંક બેટિંગ છતાં અને સરસ મજાની પાર્ટનરશિપ જર્ની પર માર્કની વચ્ચે બે છગ્ગા જૈનિકના બેટથી અને એક છગ્ગો મોહમ્મદથી મેચનો ટર્ન સેટ કરી દીધો છે પહેલી ઇનિંગ્સ ચાલી રહી છે ઓર્થોડોક્સ સ્ટાન્સ સિંગલ મળશે આજે ફરી એકવાર પાસે માત્ર સિંગલ સ્ટોપ કર્યા હતા પણ એક રિસ્પેક્ટફુલ સ્કોરની તરફ ગઈ છે એસએસપીએસ યુનાઇટેડ પટેલ્સની ટીમ ઓન ધ રન રમાયેલો શોટ સિંગલ મળશે આ ઓવરમાં શાંત રાખ્યા છે બંને જ બેટ્સમેનને બંને પીચ ઉપર જબરદસ્ત બેટિંગનું પ્રદર્શન ચાલી રહ્યું છે ચોગા છગ્ગાની વરસાદ થઈ રહી છે અને ગ્રાઉન્ડ પર ઉપસ્થિત તમામ પ્લેયર્સનું અને સાથે સાથે મહેમાનોનું હાર્દિક સ્વાગત છે જય શ્રી કૃષ્ણ ઓવર ધ વિકેટ આ બોલ મોટો હિટ મારવાનો પ્રયત્ન ઇનસાઇડ એજ લાગ્યો તો વિકેટ કીપરનો બોલ કારણે સિંગલ અને આ સિંગલ સાથે સ્કોર આગળ વધતો જઈ પહોંચ્યો છે યુનાઇટેડ પટેલ્સનો સ્કોર 58 for 5 7 ની સમાપ્તિ પર અને ટીમ્સ માટે સૂચના છે કે આપણે 30 મિનિટના ટાઈમમાં ઇનિંગ્સ કમ્પ્લીટ કરવાની છે બેટિંગ સાઈડ હોય કે બોલિંગ સાઈડ નિયમોનું પાલન બધાએ જ કરવાનું છે અને નિયમોનું પાલન થશે તો મજા આવશે અને ક્રિકેટિંગ સ્પિરિટ સાથે આપણે ફરી એકવાર મેચની શરૂઆત કરીશું સુનીલ પટેલ આવ્યા છે બોલિંગમાં પોતાની સ્પેલનો આ બીજો અને પહેલો પહેલા જ બોલે સ્વાગત કર્યું છે 4 રનથી જૈનિક પટેલ જબરદસ્ત ઇનિંગ રમી રહ્યા છે વિકાસભાઈ પ્લીઝ સાઈડમાં આવી જશો પહેલા બોલે તો ચોગો મેળવ્યો છે પણ અહીંયા સરસ મજાનું એવું કમબેક અને લિમિટેડ ઓવર્સમાં આજ તો મળે છે કે જ્યારે મોટી હિટ કન્ટિન્યુ લાગતા છે પણ જો છે સરસ રમીને આવી છે દો સિક્સ અને એક ચોક્કસ પણ આજ કહીને કે
તો પડીને ઓપ્શનની બહાર નીકળ્યો તો બોલ વ્હાઇટ બોલનો ઇશારો એક્સ્ટ્રા રન જોતા પણ એસએસપીએસ યુનાઇટેડ પટેલ્સની ટીમ ખુશ હશે કેમ કે 60 થી 70 રન સુધીનો એક પ્રયાસ રન બનાવવાનો અને આ રિસ્પેક્ટેબલ સ્કોરની તરફ મિસ ટાઈમ થયો ફોર એકવાર અને ફોલોમાં કેટલી ચિંતન ને આઉટમાં મળતી બીજી વિકેટ 10 રન તો ખર્ચ કર્યા છે પણ 2 વિકેટ પોતાના નામે કરી છે અને નવા બેટ્સમેન કૌશિક પટેલ વચ્ચે મેદાન પર ત્રણ બોલ બાકી છે પહેલા ઇનિંગ્સની જબરદસ્ત નિયમોનું પાલન જોવા મળ્યું છે બંને જે ટીમ્સ અને આજ તો શરૂઆત આપણે જોઈ 63 રન 7 વિકેટ ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય એક તરફ વિકેટ મળી રહી છે પણ બીજી તરફ રન્સ પણ બની રહી છે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન આવે છે વચ્ચે મેપ્સી પર મોટો પણ ચાલો અહીં છે આગલા ઓવર ટેકનિક 10 થી 10 રન જીતવાનો પ્રયત્ન હશે કૌશિક પટેલ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન ટાર્ગેટ હશે સ્કોર લેગ તરફ મોટો સાવક ફરી એક અહીંયા આવતા કૌશિક ફરી એક વાર તો ચાલો કમ્પ્લીટ થઈ છે 69 રન એટલે કે ટાર્ગેટ છે 70 યુનાઇટેડ ઇન્ડિયન્સ એસએસપીએસ એ સર્વપ્રથમ ટોસ જીતીને ફિલ્ડિંગ નિર્ણય લીધો છે અને એસએસપીએસ યુનાઇટેડ પટેલ આમંત્રિત શરૂઆતમાં તો ઊંચા બન્યા હતા પણ છઠ્ઠી અને સાતમી ટાઈબ્રેક કરી યુનાઇટેડ પટેલ્સની ટીમે અને 70 રનનો ટાર્ગેટ અહીંયા દેવામાં આવ્યું છે મેચ નંબર 2 અરુણ 11 સ્કોરિંગ યુનિટ પાસે પધારશે અને આ મેચ રમાશે પિચ નંબર 2 કેપ્ટન ટોસ માટે હશે અને આ ની ટીમને કેપ્ટન સર ટોસ માટે પધારશે એકદમ ટાઈમ ઉપર આપણે આજ મેચની શરૂઆત થઈ છે એસએસપીએસ યુનાઇટેડ પટેલ્સની ટીમ ખુશ હશે જે પ્રમાણે એમને સ્કોરમાં એક ફાઇટ બાય જોવા મળ્યું 69 રન્સ બનાવ્યા 70 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરવાનો છે અને ક્યાંક જો શરૂઆતી ક્ષણોની વિકેટ મળે ને તો બાપુ આ મેચ જે છે જબરદસ્ત રંગાશે યુનાઇટેડ પટેલ્સની ટીમ સજ્જ થઈ રહી છે ફિલ્ડ ઉપર અને બીજી તરફ યુનાઇટેડ ઇન્ડિયન્સની ટીમ પણ તૈયાર થઈ રહી છે રન ચેઝ માટે મિડ ઇનિંગ્સ ની ક્યાંક ચર્ચા થઈ રહી છે કે આપણે આજે કેટલા રન્સ બનાવશું અને કઈ પ્રમાણે આપણે આ રન ચેઝને કમ્પ્લીટ કરશું ચા નાસ્તાના કાઉન્ટર્સ તો શરૂ થઈ ચૂક્યા છે અને સાથે સાથે બધા મેચનો પણ લિફ્ટ ઉઠાવી રહ્યા છે
ઇનિંગમાં જોવા જઈએ તો મયંક પટેલ અને જૈનિક પટેલ આ બેની વચ્ચે એક ઇમ્પોર્ટન્ટ ઇનિંગ્સ જોવા મળી હતી જેના કારણે 70 રનનો ટાર્ગેટ રહેશે એન્ડ યુનાઇટેડ ઇન્ડિયન્સ માટે આ 70 રનનું લક્ષ્ય કઈ રીતે આગળ વધશે એ માટે બંને જ બેટ્સમેન વચ્ચે મેદાન પર આવી ગયા છે ફિલ્ડ સેટઅપ કરવું પડશે અહીંયા યુનાઇટેડ પટેલ્સની ટીમે અને વિલ્લેસર સેકન્ડ ઇનિંગ્સની શરૂઆત થશે આપણા કમિટી મેમ્બર્સ પ્રયત્ન એ જ છે કે દરેક મોમેન્ટ જે છે ફટાફટ ઇનિશિયલાઇઝ થાય જબરદસ્ત એવું પ્લાનિંગ ચાલી રહ્યું છે કમિટી મેમ્બર્સ દ્વારા આ મહેનત રંગ લાવી છે बाजू में रह गए યુનાઇટેડ ઇન્ડિયન્સ ટીમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ બેટ્સમેનનું નામ જણાવશો હિતેશ પટેલ અને સુનિલ પટેલ બેટ્સમેન બંને વચ્ચે મેદાન પર યસ યસ આપ સૌને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું તો સર જીમખાના આ મેદાન પર પિચ નંબર 2 પર મેચ રમાઈ રહી છે આજના દિવસની પ્રથમ મેચ हाँ जर्सी नंबर अभी था ना इनका टी शर्ट चेंज किया अभी था जर्सी नंबर चेंज किया अभी जस्ट चेंज किया अभी था શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઓર્ગેનાઇઝડ કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સિઝન 6 મેચ નંબર 1 બીજા ઇનિંગ્સની શરૂઆત 70 રનનો ટાર્ગેટ અને બંને જ બેટ્સમેન વચ્ચે મેદાન પર જેનિક બોલિંગ માર્ક પર જોવા મળી રહ્યા છે અને અમ્પાયર્સ પણ કન્ફર્મ કરતા કે યસ આપણે મેચની શરૂઆત કરીશું ક્યાંક એન્ડ મોમેન્ટ્સ ફાઇનલ મોમેન્ટ્સનું ફિલ્ડ સેટઅપ જોવા મળી રહ્યું છે અને બીજી તરફ પીચ નંબર 1 પર પણ એક જબરદસ્ત બેટ અને બોલની વચ્ચેનો એન્કાઉન્ટર જોવા મળી રહ્યું છે યસ કેટલા ટીમ કેટલા પ્લેયરની રમે છે 9 લેટ્સ પ્લેસ ધ બોલ જેનિક નો પહેલો બોલ અષ્ટમની બહાર પિચ થઈને હજી બહારની તરફ નીકળ્યો અને આ પહેલા રન એક્સ્ટ્રાઝના રૂપમાં શ્રી ગણેશાય થતું એક લાઇન એન્ડ લેન્થ ઉપર ધ્યાન દેવું પડશે કેમ કે જો એક્સ્ટ્રાઝ આવી રીતે શરૂઆત થશે તો બેટ્સમેન ઇઝીલી સેટલ થશે પણ અહીંયા ફરી એકવાર આ ઇનિંગમાં મિસ ટાઈમ શોટ જોવા મળ્યો છે ત્યાં વિકેટ સ્ટેપ્સ દોડી અને હતા જે કે જાણીએ છીએ કે ખૂબ સરસ એવા પ્રેમીઓ છે અને એ માત્ર ત્યાં જ જોવા મળ્યું છે મેચ નંબર 2 રમાડવામાં આવશે કેપ્ટન્સને વિનંતી છે કે પ્લીઝ આ ટોસ માટે પધારશો
મીનવાઇલ વ્હાઇટ બોલનો ઇશારો. ઉપર જઈને પોઈન્ટ્સની તરફ આ બોલને રમવાનો પ્રયત્ન કર્યો હતો. સારું કમબેક જનકભાઈ બોલિંગ કરી રહ્યા છે પેવેલિયન એન્ડ તરફથી. પહેલી ઇનિંગમાં કંઈક આવી રીતે જે શરૂઆત થઈ હતી સ્ટાર્ટિંગમાં વિકેટ્સ મળ્યા હતા. અહીંયા ફરી એક અને હાથમાં રમાયેલો શોટ પણ એક વિકેટના નુકસાને. ચલો એક તરફ 100 રનની ઉપરનો ટાર્ગેટ અને બીજી તરફ 70 રનનો ટાર્ગેટ. આ પણ એક ઇન્ટરેસ્ટિંગ પહેલ છે અને અહીંયા માત્ર આઉટસાઇડ એજ લાગીને વિકેટ કીપર ની તરફ ગઈ હતી બોલ દૂર. અન્યથા આ બીજી વિકેટ હોઈ શકે. સરસ એવી બોલિંગ જેનિક પટેલ પહેલા ઓવરમાં એક ઇમ્પોર્ટન્ટ વિકેટ જોવા મળી છે જેમાં ભાવિનભાઈ એમને સાથ આપ્યો હતો અને કેચ કમ્પ્લીટ કરવામાં આવ્યો હતો. ફાઇન લેગના રિજન પર હજી એક સિંગલ જોડાતું. ચલો પહેલા ઓવરની સમાપ્તિ અને સ્કોર છે 5 રન 1 વિકેટના નુકસાને. માસફભાઈની જરૂર 42 આઉટ થનાર બેટ્સમેન અનિલ જે કે આજે વગર સ્કોરે આઉટ થયા હતા. જેનિક પટેલની બોલિંગમાં ભાવીને સરસ મજાનો રિલે કેચ કમ્પ્લીટ કર્યો હતો અને જો એન્કાઉન્ટર ચાલી રહ્યું છે બેટ અને બોલની વચ્ચે. તો ચલો મેચ નંબર 2 નો ટોસ થઈ ચૂક્યો છે. પરેન 11 ટોસ જીતો છે અને સર્વપ્રથમ બોલિંગનો ડિસિઝન લીધું છે. 6 રન 1 વિકેટના નુકસાને 70 રનનું લક્ષ્ય છે પણ આ ક્યાંક ઇન્ટરેસ્ટિંગ બેટલ ચાલી રહ્યું છે બેટ અને બોલની વચ્ચે. ફરી એકવાર હાલો હાલો ચેક હાલો ચેક હાલો ચેક હાલો 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 ચેક હાલો 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 7 રન 1 વિકેટના નુકસાને. અને અહીંયા માત્ર બદલો તો કમ્યુનિકેશન ફિલ્ડરનું કામ જણાવશો. ચલો પહેલા ઓવરમાં જેમણે બોલિંગ કરી હતી એમણે જ અહીંયા રનઆઉટ લીધો જેનિક પટેલ થ્રો કર્યો હતો અને વિકેટ કીપર ની તરફથી પણ સાથ મળ્યો હતો અને આ બીજી વિકેટનું પતન ફિલ્ડિંગ જોવા મળી રહ્યું છે.
એક તરફથી વરસાદ થઈ રહ્યો છે પીચ નંબર 1 ઉપર રનનો પણ અહીંયા માત્ર વરસાદ થયો છે વિકેટનો ઊર્જા લાગુ પડશે અહીંયા બેટ્સમેનોએ અન્યથા જો આ પ્રમાણે જો વિકેટ પડતી રહી તો આ રન ચેઝ એટલું ઇઝી નહીં રહે જેટલો કે દેખાઈ રહ્યો છે બીજી ઓવરની શરૂઆત સરસ મજાની એવી લેફ્ટ આર્મ બોલિંગ કરી રહ્યા છે ઓવર ધ વિકેટ કૌશિક પટેલ આ ઓવરમાં માત્ર ને માત્ર 4 રન દીધા છે એક વિકેટ મળી છે રનઆઉટના રૂપમાં બાગફૂટ પર જઈને કટ કરવાનો પ્રયત્ન બોલ ગયો છે વિકેટ કીપરના હાથમાં હલકી એવી અપીલ કરવામાં આવી હતી પણ એ માત્ર અપીલ જ રહેશે કેમ કે અમ્પાયરે ના પાડી છે ડોટ બોલ રહેશે અને 2 ઓવરની સમાપ્તિ પર યુનાઇટેડ ઇન્ડિયન્સનો સ્કોર 9 રન 2 વિકેટના નુકસાને હાલો છે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો આમંત્રિત કર્યા હતા યુનાઇટેડ પટેલ્સની ટીમને કે આપ પહેલા બેટિંગ કરો પહેલા ઇનિંગમાં પણ કંઈક આવી રીતે જે સિનેરિયો હતો પણ અહીંયા માત્ર રન ચેઝ છે અને જો પ્રેશર પડ્યો છે વિકેટના કારણે અને ફરી એકવાર અહીંયા વ્હાઇટ બોલનો ઇશારો સ્કોર આ 1 રનની સાથે જઈ પહોંચ્યો છે ડબલ ડિજિટમાં 10 રન વિકેટ પડી છે 2 વિરલ અને રનકની જોડી આઉટ આવ્યો આઉટ આઉટ સોરી અને ચાલો ઉત્સાહ તો નજર કીપર કોણ કીપર વિકેટ કીપર વાળો સ્કેનર અને ત્રીજી વિકેટનું પતન ચલો વિનય સર આપણે રિક્વેસ્ટ છે બેટ્સમેનને કે આપણે ફટાફટ ગ્રાઉન્ડમાં જશો અને જે આઉટ થનાર બેટ્સમેન છે એમને પણ રિક્વેસ્ટ કરીશું કે વિનય સર આવો જેના કારણે આજના દિવસમાં આપણે હજી કેટલી સારી મેચેસ રમવાની છે એમાં કોઈ ડિલે જોવા ન મળે વિકેટનું પતન થયું છે ત્રીજી વિકેટ અને અહીંયા થોડુંક ટેન્શન નજર આવી રહ્યું છે યુનાઇટેડ ઇન્ડિયન્સના ડગઆઉટમાં કે એક બે સારી ઓવર અને મેચ ફરી એકવાર જે છે ઇન્ટરેસ્ટિંગ બની રહેશે અહીંયા અબીમર બોલ નો બોલ અને બોલ ગઈ છે બાઉન્ડ્રી લાઇનની બહાર 4 રન માટે નો પ્લસ બાઉન્ડ્રી એટલે જ કે 5 રન અને સાથે સાથે ફ્રી હિટ રહેશે તમે એ જ કહી રહ્યા હતા કે બેટ્સમેને અહીંયા સંયમ રાખવું પડશે ઉપસ્થિત થનાર બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તે છતાંય લાઈવ યુટ્યુબના માધ્યમથી જે ઘરે બેસીને ફેમિલી મેમ્બર્સ એન્જોય કરી રહ્યા છે આપ સૌને પણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે પહેલા દિવસમાં વ્હાઇટ બોલ કન્ટિન્યુ હા સર કન્ટિન્યુ રહેશે કન્ટિન્યુ અને અહીંયા સરસ એવો બોલ મસ્ત થઈ ચૂક્યો અને બેટ્સમેન એ જ કહી રહ્યા છે કે આ કેવી રીતે મેં મિસ કરી દીધો કેમ કે બોલ ટોસ હતો ડીપ થયો હતો અને ઇનસાઇડ ધ ક્રીઝ ઉભા હતા એના કારણે આ ડોટ બોલ જોવા મળ્યો ફરી એકવાર આ વખતે માત્ર લીગલ ડિલિવરી હશે કેમ કે ફોલો કર્યો તો ત્યાં બોલ ને એટલે જ આ ડોટ બોલ કાઉન્ટ થશે એકવાર સ્લોવર ડિલિવરી સ્વિચ ઇટ કર પોઈન્ટ્સ ના રીઝન સિંગલ સંતુષ્ટ થવું પડશે 17 રન 3 વિકેટના નુકસાને
ત્રણ ઓવર 20 રન. ચેક ચેક. બીજે દાદા. હાલો હાલો. नहीं नहीं तो હાલો 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 હાલો. ले लो ચેક ચેક. ભાવિન પટેલ રાઉન્ડ ધ વિકેટ આ બોલ ગ્લાન્સ કરી દીધો છે ઓન સાઈડ ની દિશામાં સિંગલ જ મળશે. ટાઈટ બોલિંગ ચાલી રહી છે યુનાઇટેડ પટેલ્સ ની દ્વારામાં. હા લેફ્ટ ડિલિવરી મળી હતી સ્ક્વેર લેગના રિજનમાં ફિલ્ડર મોજૂદ છે એક રન જ મળશે. તો ક્યાંક ગેમ પ્લાન ના રણનીતિના તહેત આ પૂર્ણ રીતે કંટ્રોલેબલ રન ચેઝ જોવા મળી રહી છે. 25 રન 3 વિકેટના નુકસાને 3 બોલ 3 ઓવર ને 4 બોલ પછી બેકફૂટ પર જઈને પંચ કરી દીધું સિંગલ માટે. સિંગલ ડબલ્સના સારે સ્કોર આગળ વધતો પણ ક્યાંક વચ્ચે વચ્ચે મોટા હિટ્સ પણ મારવા પડશે. અને છેલ્લા અમુક ટાઈમથી જોવા જઈએ તો આ પીચ ઉપર 80 થી 85 રન એવરેજ સ્કોર જે હોય છે એને પહેલી ઇનિંગ્સમાં 69 રન્સ થયા હતા 70 રનનો ટાર્ગેટ છે અને 4 ઓવરની સમાપ્તિ પર રન ચેઝને આગળ વધારતા યુનાઇટેડ ઇન્ડિયન્સનો સ્કોર 27 3 વિકેટના નુકસાને 24 બોલમાં 43 રન આ સ્કોર અચીવ થઈ શકે છે પણ ક્યાંક આ બંને બેટ્સમેનની વચ્ચે પાર્ટનરશિપ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ચિંતન પટેલ અને વૈભવ વેકરિયા ની વચ્ચે 17 રનની પાર્ટનરશિપ 12 બોલમાં 27 રન વિકેટના નુકસાને 24 41 રન બનાવવાના છે. 24 ને છગ્ગાની વરસાદ કરવો પડશે. ક્યાંક 1 થી 2 મેચનો ટર્ન સરકાવી શકે છે. ભાવિન પટેલ 8 કોઈ વિકેટ નહીં પણ જૈનિક પટેલ સેકન્ડ ઇનિંગ્સમાં જેમને ખૂબ જ પ્રભાવી એવી બોલિંગ કરી છે. કરંટ રન રેટ 6.75 અને રિક્વાયર્ડ રન રેટ 10.75. આત્મવિશ્વાસ દેખાડવો પડશે બેકઅપ કરવું પડશે. બેકફૂટ પર જઈને પોઈન્ટ્સના દિશામાં સિંગલ ફરી મળતો.
મયંક પટેલે બોલિંગ કરી રહ્યા છે પેવિલિયન તરફથી એક બોલ કલેક્ટ ગયા અન્યથા વિકેટ મળી સારી ફિલ્ડિંગ તો માત્ર ડોટ બોલ જ કાઉન્ટ રહેશે અને દરેક ડોટ બોલ સાથે પ્રેશર આવશે બેટ્સમેન પર કેમ કે રિક્વાયર્ડ રન રેટ જેવી પહોંચી છે 11.5 રન પ્રતિ રન રેટ મયંક પટેલ ફરી એકવાર પોતાના બોલિંગ માર્ક પર સ્ટ્રાઇક પર ચિંતન આ વખતે રિવર્સ હિટ કરવાનો પ્રયત્ન કર્યો કનેક્શન એક તરફ વિકેટ પડી ગયું છે પણ અહીંયા માત્ર રન્સ બનવાની શરૂઆત થઈ છે અને આવી રીતે ગેમ બંને જે બેટ્સમેન રન્સ બનાવશે તો મજા આવવાની છે 21 સિંગલ ફરી એકવાર મળતો પછી ટાઈમ વાંચવા માટે જે છે તે રન 3 વિકેટના નુકસાને છેલ્લા 2 બોલ બાકી છે 5મી ઓવરના અહીંયા કનેક્શન સારું છે ફિલ્ડરના હાથમાં ये अपना भाभी भाभी ભાવિનભાઈ ક્યાં ઉભા ફિલ્ડર અને એક ઇમ્પોર્ટન્ટ વિકેટ અહીંયા મળ્યું છે મયંકને ચિંતન આઉટ થયા માત્ર 3 રન આ ઓવરમાં અને 1 વિકેટ મયંક પટેલે ફરી એકવાર પોતાની ટીમ માટે ઇમ્પોર્ટન્ટ અને જ્યારે કપ્તાને યાદ કર્યા કે ભાઈ આપણે અહીંયા વિકેટ લેવાની છે મયંકભાઈ કીધું બાપુ ટેન્શન ના લેશો આ કામ આપણે લેશું સરસ મજા આવ્યા ને બોલ ચાલે છે ઇનસાઇડ વિકેટ કીપર સિંગલ મળ્યો છે સિંગલ થી ક્યાંક જે છે રિક્વાયર્ડ 100 જેવું પહોંચી છે અને 18 બોલમાં 39 રન બનાવ્યા છે 18 બોલ 39 અને સંદીપની બેંક જ્યાં 50 થી 60 રન હોવા જોતા હતા અહીંયા સ્કોર છે 31 રન 4 વિકેટના નુકસાને જબરદસ્ત બોલિંગ ડિસ્પ્લે પહેલી 5 ઓવરમાં અત્યારે જોવા મળ્યું છે પણ બાઉન્સ બેક કર્યું છે રોનક અને સંદીપ ચલો પહેલી દડો આઉટસાઇડ એજ થર્ડ મેન ની દિશામાં એક સિંગલ મળશે જબરદસ્ત સેટઅપ જોવા મળી રહ્યું છે અત્યારે એમ લાગે છે કે બેટ્સમેનના મન સાથે છે બોલર પણ ક્યાંક હવે અહીંયા અને સંદીપ સત્તર 38 રન એક રન કામ ફરી એકવાર લલચાવ્યા છે બેટ્સમેન ને ફોલો કર્યા જબરદસ્ત બોલિંગ કૌશિક પટેલ માત્ર 6 રન દીધા છે અત્યાર સુધી સરસ એવી ઇકોનોમિકલ બોલિંગ ડોટ બોલ પર ડોટ બોલ પ્રેશર નાખી રહ્યા છે અને સંદીપ પટેલ ફરી એકવાર
ક્યાંક વેલકમ બાઉન્ડ્રી અને ક્યાંક આવી રીતે રન્સ આગળ નથી મજા આવશે પણ અત્યાર સુધી બોલિંગ ખૂબ જ સરસ ઓન ધ સ્પોટ બોલિંગ કરી રહ્યા છે 37 રન 4 વિકેટના નુકસાને 14 બોલમાં 33 રન લિમિટેડ ઓવર્સ ક્રિકેટ છઠ્ઠી ઓવર ચાલી રહી છે અને અહીંયા માત્ર આગળ વધીને મોટો ના તો ચાલો ક્યાંક અહીંયા વિશાલ ન્યુ બેટ્સમેન આશિષ ઠોકર નવા બેટ્સમેન આવ્યા છે વિશાલ આવે છે નવા બેટ્સમેન અને આશીષે કેચ કમ્પ્લીટ કર્યો હતો જે કે વિકેટ કીપરની ભૂમિકામાં છે ન્યુ બેટ્સમેન ઓન સ્ટ્રાઇક નવા બેટ્સમેન આવ્યા છે સ્ટ્રાઇકર્સ એન્ડ પર પાંચ ઓવર ને 5 બોલ પછી 37 રન 5 વિકેટના નુકસાને 5 નો આંકડો ક્યાંક ક્રોસ નથી થતો અને અહીંયા માત્ર યોર્કર લેન્થની બોલ અને સરસ મજાની ઇનિંગ્સ કમ્પ્લીટ થઈ છે પોતાના સ્પેલમાં માત્ર 10 રન અને 1 વિકેટ કૌશિક પટેલ સરસ બોલિંગ જોવા મળી છે અને 6 ઓવર પછી સ્કોર છે 37 એટલે કે હવે આવનાર 12 બોલમાં 33 રનની જરૂર આપણે કહીએ હિન્દીમાં કે બૂંદ બૂંદ से सागर भरता પણ એ માત્ર મોટા હિટ્સની જરૂર છે પહેલી ઇનિંગમાં જે પ્રમાણે જોઈને કે ઇનિંગ રમી હતી ક્યાંક વિશાલ અને કરે રોનક વિકરિયા અને વિશાલ હિરપરા વચ્ચે મેદાન પર જિમ્મેદારી મોટા હિટ્સ લગાડવાની પણ અત્યાર સુધી બોલો સબસ્ટિટ્યુટ ફિલ્ડર છે હોલ્ડ માટે ત્યાં ઓ પ્રિયેશભાઈ નથી શીખ્યો તો કેચ लिया नहीं नहीं ભારત દેશ ચલો ફરી એકવાર અહીંયા અપીલ અને વિકેટ ન્યુ બેટ્સમેન क्या था બે બોલમાં 2 વિકેટ જયેશભાઈ ગયા અને જયેશભાઈ આવી ગયા क्या हुआ વિકેટ પડ્યું છે હટકીનો ચાન્સ ક્રિએટ થઈ ચુક્યો છે 2 બોલમાં 2 વિકેટ બોલર હોસલા બુલંદ છે અને અહીંયા સરસ મજાનો સ્લોગ એટેક જોવા મળ્યો સિંગલ મળશે પણ જે હેટ્રિક નો ચાન્સ હતો એ ડિફ્લેક્ટ થઈ ગયો 6.3 ઓવર્સ એટલે કે 7મી ઓવર ચાલી રહી છે અને અહીંયા ફરી એકવાર મિસ્ટાઈમ વિકેટ ના
એક ઓવરમાં 3 વિકેટ અને આ મેચમાં 24 વિકેટ તો સરસ એવી બોલિંગ ડિસ્પ્લે બેટ્સમેન ઉપર પ્રેશર નાખે છે 38 રન 8 વિકેટના નુકસાને ઓન ધ રાઇઝ ડ્રાઈવ કરવાનો પ્રયત્ન કર્યો હતો બેકફૂટ પર આ બોલ નીકળી ગઈ છે બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન આસ્તા જતા જ ચોગ્ગો મળ્યો છે પણ આ ચોગ્ગો ખૂબ જ થઈ ગયું છે કેમ કે 7મા ઓવરની હવે છેલ્લી બોલ આવવાની બાકી છે અને સ્કોર છે 42 એટલે જ કે 7 બોલમાં 28 ચાલો આ મેચ છે ઇન્ટરેસ્ટિંગ રહેશે કે જો હજી મોટા રમવાનું આગળ તો મેચ છેલ્લી ઓવરમાં જબરદસ્ત એન્કાઉન્ટર જોવા મળી શકે છે બેટ અને બોલ છે આ વખતે સફળ થઈને ઓનસાઇડ પર મોટો એક મારવાનો પ્રયત્ન ઓનસાઇડ અપીલ લાઈક પાછળ રહી ગયા હતા ક્રીઝ અને એના કારણે આ હજી એક વિકેટ ચોગ્ગો લગાવ્યા બાદ સંઘર્ષ પૂર્ણ રીતે રહ્યો છે બોલ અને બેટની વચ્ચે કેમ કે 70 રનનો લક્ષ્ય હતો પણ એ લક્ષ્યમાં ક્યાંક જે છે બોલ સામે સ્ટેપ ડાઉન કરીને 42 વિકેટ પડી છે યુનાઇટેડ ઇન્ડિયન્સ ની ટીમ આવી રહી છે એક માત્ર વિકેટ અને આ મેચ જીતી જશે યુનાઇટેડ પટેલ્સની ટીમ પણ પહેલા ઇનિંગમાં પાર્ટનરશિપ જે આ મેચ ને પૂર્ણ રીતે અને અહીંયા માત્ર હવે 6 બોલ 28 રન બોલ 28 રન સાહિલ પટેલ અને ભરત વચ્ચે મેદાન પર પહેલો બોલ મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો તો ઇનસાઇડ એજ લાગીને બોલ માત્ર સિંગલ મળશે અહીંયા માત્ર પૂર્ણ રીતે આ મેચને પોતાની પકડમાં બનાવી લીધી છે યુનાઇટેડ પટેલ્સની ટીમે આર્યન પટેલ બોલિંગ કરી રહ્યા છે તો ક્યાંક અહીંયા પોતાની પહેલી વિકેટ તલાશી રહ્યા છે આર્યન અને અહીંયા માત્ર ફરી એકવાર ક્વિક રનિંગ બિટવીન ધ વિકેટ્સ પણ સિંગલ સાથે હવે અહીંયા કાઢ નહીં થાય કેમ કે આવનાર 4 બોલમાં 26 તો 4 છગ્ગા પણ લાગે તો પણ 24 રન થશે પણ મિસ ટાઈમ થયો છે બોલ હરીશ રાવણની તરફ ફરી એકવાર સિંગલ લેવામાં આવ્યો છે અરુણ 11 અને આરની વચ્ચે મેચ રમવામાં આવશે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય અરુણ 11 દ્વારા શું વાત છે આપણે કહ્યું ચાલો કેમ કે આ લીગમાંથી અને જે છે માટે મદદ સાબિત થશે 50 7 4 जबरदस्त बापू क्या हटा હવે માત્ર છેલ્લા બોલે રાઈટ ઓફ ધ પ્રમોટ કર્યા એટલે બની જાત 57 રન 9 વિકેટના નુકસાને 1 બોલ અને 13 રન ચાલો ચમત્કાર
જો થાય તો મજા આવશે પણ અહીંયા માત્ર ચમત્કાર કરી દીધું છે બોલરોએ જબરદસ્ત ફાઇટ બેક યુનાઇટેડ ઇન્ડિયન્સ દ્વારા પણ આ મેચ ને જીતી લીધું છે યુનાઇટેડ પટેલ્સની ટીમે અને 12 રનથી આ જીત મેળવી છે પહેલી મેચમાં સરસ એવું એન્કાઉન્ટર બેટ અને બોલની વચ્ચે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો યુનાઇટેડ ઇન્ડિયન્સ એસએસપીએસ દ્વારા આમંત્રિત કર્યા હતા એસએસપીએસ યુનાઇટેડ પટેલ્સને 69 રન એમને બનાવ્યા હતા 70